હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે ઉત્પમ। તો ઉત્પમ બનાવવા માટે અહીં મેં 2 બાઉલ જેટલો સૂજી લઈ લીધી છે, રવો। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ખાટી છાશ નાખીને આપણે બેટર બનાવી લઈશું। તો અહીં મેં બેટર બનાવી લીધું છે। હવે તેને આપણે 20 મિનિટ સુધી રાખી દઈશું। હવે અહીં મેં ટામેટા અને કાંદા છે તે સુધારીને તૈયાર કરી લીધા છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશું। પાઉંભાજીનો મસાલો એડ કરવાથી ઉત્પમમાં ટેસ્ટ સરસ આવે છે। હવે 20 મિનિટ થઈ ગઈ છે ને આપણું બેટરમાં ફર્મેન્ટેશન સારી રીતના આવી ગયું છે। હવે જાળીદાર ઉત્પમ બને તેના માટે અડધી ચમચી આપણે બેકિંગ સોડા એડ કરી દીધો છે અને બેટરમાં સારી રીતના એક્ટિવ કરી લીધો છે। તો બેટર તૈયાર છે। તવો પણ ગરમ થઈ ગયો છે। થોડું બેટર એડ કરીને આપણે ઉત્પમ છે તે તવા ઉપર પાથરી દઈશું અને જે આપણે કાંદા ટમેટાનું સલાડ કરેલ છે તે ઉપર એડ કરી દઈશું અને ધાણા પાંચ એડ કરી દઈશું અને 2 ચમચી તેલ એડ કરીને આપણે બંને સાઈડ સારી રીતના પકવી લઈશું ઉત્પમને તવા પર। તો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ આપણું ઉત્પમ છે વેજીટેબલ તે બનીને તૈયાર થઈ ગયું છે। ફક્ત 20 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે વેજીટેબલ ઉત્પમ। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।